અમદાવાદના શેલા વિસ્તારમાં ગટરની સમસ્યાએ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। ફ્રેન્ચ લાઇન ચોકઅપ થતા ગટરનું પાણી રસ્તાઓ પર વહેવા લાગ્યું છે। છેલ્લા 2 દિવસથી સ્થાનિકો ગંદકી અને ભારે દુર્ગંધની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ પર ગટરનું પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ચોમાસું નથી છતાં પણ અમદાવાદના લોકો પરેશાન છે। અમદાવાદના શેલા વિસ્તારમાં અત્યારે હું છું અને શેલા વિસ્તારમાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે ગટરના પાણી ઉભરાવાને કારણે શેલાના વાસીઓ છે તેઓ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। આ રોડ છે મહેર હોમ્સ 4 સોસાયટી તરફનો આ રોડ છે કે જ્યાં ગટરના પાણી રસ્તા પર ઉભરાવાને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે। સોસાયટીમાંથી બહાર આવવું હોય લોકોએ તો પરેશાની ભોગવવી પડે છે, કારણ કે જે પ્રકારે અમદાવાદ શહેરની તાસીર અને તસવીર હંમેશા બદલાતી રહે છે ત્યારે આ પ્રકારના પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। વિસ્તારના લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું। ભાઈ, શું નામ છે તમારું અને આ પાણી કેટલા સમયથી ભરાય? આ 2-3 દિવસથી આ પાણી નીકળે છે। અહીંયા આમાં હલાય એવું નથી। આવો પાણી બે કાંઠે ભર્યું રહે છે। આમાં હાલવું કેમ અમારે? કેટલા દિવસથી ભાઈ આમ થાય છે? આ 2-3 દિવસથી અહીંયા બોડ પાણી ભર્યું રહે છે। 2-3 દિવસથી? હા, હા। પાણી શેનું છે? આ ગટરનું ઉભરાય છે। ગટરનું હા, ઉભરાય છે? ગટર છે, ગટર। અચ્છા, અને કાંઈ ફરિયાદ કોઈ કરી કાંઈ? કોઈ આમાં ફરિયાદ ત્યાં સાંભળે જ છે। અચ્છા, હા। તો આ પાણીને કારણે કેટલી પરેશાની ભોગવવી પડે છે ભાઈ? અહીંયા જો એક તો વળી અહીંયા રોડ ખરાબ છે અને ઉપરથી પાણી પણ ભરાઈ ગયું છે અને આવા જવામાં તકલીફ પડે। અને આ સરકારનું એક નવું સિસ્ટમ છે, આ ગરમીમાં છે ને કુલિંગ સિસ્ટમનું કામ કરે છે। આ ગટર ઉભરાય છે ને એના કારણથી આ ગરમીના લીધે ગરમી ઓછી થાય। સરકારનો યોજના છે આ એક ટાઈપની। આ પ્રકારની હા, આ યોજના ગટર લોકો ઉભરાય, પરેશાન થાય। આ લોકો હેરાન થાય છે આના અંદર। અને આમાં જોવા મળે છે કે ને આટલી બધી ગરમી છે તો સરકારને એમ થાય છે કે ગટરનું પાણી છોડી દે તો લોકોને થોડી શાંતિ મળે, આમ કુલિંગ થાય થોડી। હા, એ પ્રકારની સમસ્યા છે। હા। તમારું નામ શું છે ભાઈ? હા, મારું નામ દેવ। જે દેવભાઈએ કટાક્ષ કર્યો જે પ્રકારનો આ સરકાર દ્વારા ખાસ કરીને જે પ્રકારની કુલિંગ જ થાય છે અહીંયા કાલનું। કાલનું જ cooling હા, થાય છે। કાલનું મારા ખ્યાલથી 2-3 દિવસથી જ અહીંયા કુલિંગ થાય છે। મેં ક્યારનું જોયું, મેં કીધું અહીંયા બહુ જ ગટર ઉભરાય છે યાર। હા, અને આ બાજુ કચરો પણ એટલો પહેરે, સ્મેલ પણ એટલી આવે છે પણ અહીંયા। એટલી આવે હા, છે। અને કોઈ સમસ્યા એવી કરી કોઈ બીમાર પડ્યા હોય એના વિસ્તારના લોકો? ના એ નથી ખબર। આ ખાલી આવતા જતા જોઈએ। મચ્છરજન્ય રોગ પણ થાય? હા, ખબર નહીં, એ તો હવે 2-3 દિવસથી થાય છે, હવે તો ખબર નહીં, હવે એની કોઈ માહિતી નથી। હા। પણ આ પ્રકારે લોકોનો આક્ષેપ છે, કટાક્ષ કરી રહ્યા છે તંત્ર ઉપર, કારણ કે જે પ્રકારે આપ જુઓ તો પાણી ભરાયેલા છે અને આ પાણી એ હદે ભરાયેલા છે કે અહીંથી પસાર થતા લોકો સોસાયટીની અંદર જવું હોય ત્યાં પણ પાણી, આગળ જશો ત્યાં પણ પાણી, અને વરસાદ નથી છતાં પણ આ પ્રકારનું પાણી, ગટરનું પાણી રોડ પર આવી ગયું તેને કારણે પ્રજા પરેશાન છે। સૌથી મહત્વની વાત કે જે ભાઈએ કટાક્ષ કર્યો કે જાણે કે સરકારે કુલિંગ સિસ્ટમ રાખી હોય તે પ્રકારના માહોલ વચ્ચે અમે રહી રહ્યા છીએ। એટલે હવે વિચારવું રહ્યું કે લોકોને આ સુવિધા ક્યારે મળશે, ક્યારે આ ગટરના પાણીને કારણે લોકો જે અત્યારે પરેશાન થઈ રહ્યા છે તેમાંથી છુટકારો મળશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।